તાજેતરમાં ક્યાંની રહેવાસી 25 વર્ષની ભાવિકા ખત્રી મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સિટીમાં વિજેતા બની? ઓપ્શન એ સુરત, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી રાજકોટ અને ઓપ્શન ડી અમદાવાદ. સાચો જવાબ છે ઓપ્શન એ સુરત. હવે તેનું વિશ્લેષણ જોઈએ તો મૂળ રાજસ્થાનના બ્રહ્મક્ષત્રિય સમાજની અને સુરતની રહેવાસી 25 વર્ષની ભાવિકા ખત્રીએ ગત તારીખ 30 એપ્રિલના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત મિસ ઇન્ડિયા મિલેનિયમ યુનિવર્સિટીમાં વિજેતાનો તાજ પ્રાપ્ત કર્યો છે. ભારતના વિવિધ શહેરમાંથી 50થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાં 12 યુવતીઓ ફાઇનલ સુધી પહોંચી હતી. નેશનલ લેવલ પર આ એવોર્ડથી સન્માનિત થયા બાદ આગામી સપ્ટેમ્બર મહિનામાં પેરિસ ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ લેવલ પર દેશનું પ્રતિનિધિત્વ કરશે. મેડિકલ સ્ટુડન્ટ ભાવિકા 21 વર્ષની ઉંમરથી જ ફિલ્મ જગતમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. 4 વર્ષમાં એણે 12 ગુજરાતી ફિલ્મો કરી છે. હાલમાં રજૂ થયેલી છૂટાછેડા ગુજરાતી મૂવીમાં જોવા મળી હતી. ભાવિકા ડીડી નેશનલ ચેનલ પર પ્રસારિત થનાર કાકભૂષણની રામાયણમાં પણ દેખાશે. આ સિવાય આલ્બમ અને ક્રાઇમ એપિસોડમાં પણ દેખાશે. આગળ જોઈએ તો દર વર્ષે વિશ્વ લ્યુપસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 6 મે, ઓપ્શન બી 7 મે, ઓપ્શન સી 9 મે અને ઓપ્શન ડી 10 મે. સાચો જવાબ છે ઓપ્શન ડી 10 મે. વિગતવાર માહિતી જોઈએ તો દર વર્ષે લ્યુપસ વિશે જાગૃતિ લાવવા માટે 10 મેના રોજ વિશ્વ લ્યુપસ દિવસ મનાવવામાં આવે છે, જે એક સ્વયં પ્રતિરક્ષા રોગ છે અને શરીરના કોઈપણ ભાગને નુકસાન પહોંચાડી શકે છે. સ્વયં પ્રતિરક્ષા રોગ એ છે કે જેમાં રોગપ્રતિકારક તંત્ર માનવ શરીરના તંદુરસ્ત કોષો અને તે દૂર કરવા માટે લડતા કોષો વચ્ચેનો તફાવતને ઓળખવામાં અસમર્થ હોય છે. લ્યુપસ રોગના લક્ષણો વિશે જોઈએ તો વારંવાર તાવ આવવો, મોઢામાં સાંધા અને સ્નાયુના દુખાવો અને ભારે થાક લાગવો વગેરે છે. આગળ નજર ફેરવી તો તાજેતરમાં IMF દ્વારા જારી કરાયેલા વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? ઓપ્શન એ બીજી, ઓપ્શન બી ત્રીજી, ઓપ્શન સી ચોથી અને ઓપ્શન ડી 5મી. સાચો જવાબ છે ઓપ્શન સી ચોથી. વધારે માહિતી લઈએ તો આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF દ્વારા જારી કરેલા તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ભારત 2025માં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. રિપોર્ટમાં અંદાજ છે કે ભારતનો નોમિનલ GDP આવતા વર્ષે $4,187.02 બિલિયન સુધી પહોંચશે, જે જાપાનના $4,186.43 બિલિયન થોડો આગળ છે. IMF આગાહી કરે છે કે ભારત આગામી 2 વર્ષમાં 6%થી વધુ વૃદ્ધિ દર જાળવી રાખીને સૌથી ઝડપી વિકસતું મુખ્ય અર્થતંત્ર રહેશે. તેનાથી વિપરીત જાપાનમાં 2025 અને 2026 બંનેમાં માત્ર 0.6%નો મંદ વિકાસ જોવા મળે તેવી અપેક્ષા છે, કારણ કે વૈશ્વિક વેપાર મંદી તેના નિકાસ સંચાલિત અર્થતંત્ર પર ભાર મૂકે છે. ભારતની મજબૂત આર્થિક ગતિ તેને વૈશ્વિક રેન્કિંગમાં વધુ ઉપર લઈ જવાની શક્યતા છે. 2028 સુધીમાં દેશનો GDP વધીને $5,584.48 બિલિયન થવાનો અંદાજ છે, જે તેને જર્મનીથી આગળ રાખશે અને તેને વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનાવશે. યુનાઇટેડ સ્ટેટ્સ 2025માં $30,507.52 બિલિયન અંદાજિત GDP સાથે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે તેનું સ્થાન જાળવી રાખશે. બીજા ક્રમનું સૌથી મોટું ચીન $19,231.1 બિલિયન GDP રેકોર્ડ કરવાની અપેક્ષા રાખે છે. IMFએ નોંધ્યું છે કે વૈશ્વિક ટેરિફની લહેર શરૂ કર્યા પછી USA અર્થતંત્ર મંદીના સંકેતો બતાવી રહ્યું છે. આ વર્ષે વૃદ્ધિ દર ઘટીને 1.8% અને 2026માં 17% થવાની આગાહી છે. આગળ જોઈએ તો મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ ક્યાં યોજાશે? ઓપ્શન એ ગોવા, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી રાજસ્થાન અને ઓપ્શન ડી તેલંગાણા. સાચો જવાબ છે ઓપ્શન ડી તેલંગાણા. હવે તેનું વિશ્લેષણ જોઈએ તો મિસ વર્લ્ડ 2025 સ્પર્ધા પહેલીવાર તેલંગાણામાં યોજાઈ રહી છે. 10થી 31 મે 2025 દરમિયાન તેલંગાણામાં મિસ વર્લ્ડ સ્પર્ધાની 12મી આવૃત્તિ શરૂ થઈ રહી છે. 120થી વધુ સ્પર્ધકો અને 150થી વધુ દેશોમાં લાઈવ પ્રસારણ સાથે આ કાર્યક્રમનો વ્યૂહાત્મક ઉપયોગ રાજ્યની આંતરરાષ્ટ્રીય દૃષ્ટતા, પર્યટન અને રોકાણ આકર્ષણને વધારવા માટે કરવામાં આવી રહ્યો છે. તેલંગાણા સરકાર રાજ્યની પર્યટન સંભાવના અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની તકનો લાભ લઈ રહી છે. હૈદરાબાદના હાઈટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે 31 મેના રોજ મિસ વર્લ્ડ 2025ની મેગા ફિનાલે યોજાશે. ત્યારબાદના પ્રશ્ન તરફ નજર ફેરવી તો હાલમાં જ કયા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને ઋષભ પંત. સાચો જવાબ છે ઓપ્શન એ રોહિત શર્મા.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી તત્કાલીન અસરથી નિવૃત્તિની જાહેર કરી છે. રોહિત T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. રોહિત શર્માએ 67 ટેસ્ટ રમી, જેમાંથી 24 ટેસ્ટમાં તેમણે કેપ્ટનશીપ કરી. તેમણે 12 સદી અને 18 અડધી સદી સહિત 40.57ની સરેરાશથી કુલ 4301 રન બનાવ્યા. તેમણે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ વર્ષ 2013માં કોલકાતાના ઈડન ગાર્ડન મેદાન પર પોતાની ડેબ્યુ ટેસ્ટ પર સદી બનાવી. રોહિતે છેલ્લી ટેસ્ટ મેચ 24 ડિસેમ્બર 2024ના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમી હતી.